ओके दीपकानंद जी। जय सच्चिदानंद। 2 જુલાઈ, 2 જુલાઈ સમરસી ખોરાક લેવાય. તમે જમવાનું જમો છો તો કોઈ વસ્તુ પછી તમને યાદ આવે છે કે આવું આવ્યું હોત તો સારું? તો એ લુપ્તપણું કહેવાય. તમે જમવાનું જમો છો તો કોઈ વસ્તુ પછી તમને યાદ આવે છે કે આવું આવ્યું હોત તો સારું? તો એ લુપ્તપણું કહેવાય. એટલે લુપ્તપણું ના કરાય એવી આપણે શક્તિ માંગીએ છીએ. પણ આપણે આ જોઈએ છે કે કશે ને કશે કઈ આપણે પેલી ત્યાં એમના ઘરે દાળ ખાધેલી ને, યાર જબરજસ્ત હતી. ખબર નહીં આ તો કેવી છે, અને દાળ કેમની છે આ. પછી શાક હોય, પેલું ગુવારસિંગનું શાક એમના ઘરે બનાવેલું કેટલું મસ્કા જેવું હતું. આ તો બધા છોડા મોડામાં આવે છે. એટલે અહીંયા આપણે દાદાના વિજ્ઞાનથી બધા જવાબ છે. જે આપણે પેલામાં વાંચ્યું ને, વિજ્ઞાન સમજે તો ને, કે આહારનું વિજ્ઞાન શું કહે છે કે તમને જે આજે ભેગું થયું તે આજે અંદરના પરમાણુ પ્રમાણે જ છે. એમાં કોઈ મિલમેક નથી. એટલે એ કોણે મોકલ્યું? વ્યવસ્થિત શક્તિએ મોકલી. પછી આપણે કહીએ કે ખાનારો નામધારી, આહારી આહાર કરે છે, હું નિરાહારી માત્ર તેને જાણું છું. પછી અંદર જે એમ થાય, અરે યાર જબરજસ્ત દાળ બની છે, જબરજસ્ત ગવારસિંગનું શાક છે, શું મેથીની ભાજી બનાવી હતી. બોલો. એટલે સ્વાદ લેનારો અહંકાર, માણનારો અહંકાર, અને આ બધું જોનારો હું શુદ્ધાત્મા. ખબર પડે? એટલે કેટલા થયા? એન્ટિટી કેટલી થઈ? વ્યવસ્થિત. બીજી ખાનાર, ત્રીજી માણનાર, અને ચોથો હું. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એ પર છે, પરાધીન છે, અને પરાધીનતા કરાવનારી છે. પર છે, પરાધીન છે, અને પરાધીનતા કરાવનારી છે. એટલે આ પરાધીન વાળો ભાગ ચોથો ભાગ આવે. આપણે 3 ભાગ તો સમજ્યા. એટલે આપણે કહીએ હું બાવો મંગળદાસ અને વ્યવસ્થિત. આ 4 વસ્તુ સમજાઈ ગઈ ને, પછી શું બાકી રહી છે મને કહો? કશું નહીં. બોલો ને, શું બાકી રહી પછી? એક જણાના ઘરે આવી રીતે થયું. એટલે ભાઈએ કીધું, પેલા બેનના ઘરે દાળ જબરજસ્ત બનાવી હતી, તો આ બેને દાળની તપેલી લઈને સીધી બેઝીનમાં ઊંધી કરી નાખી. ત્યાં જઈને ખાઓ. બોલો. સરોજબેન કે સરોજબા, જય સચ્ચિદાનંદ. આવું કીધું એમણે, અને નાખી દીધી દાળ બેઝીનમાં. નખાતી હશે. ત્યાં જઈને ખાઓ, ત્યાં જઈને ખાઓ. બોલો. આ સ્ટોરી નથી બનાવેલી, હકીકત છે. વિધાઉટ નેમ્સ. કે નામ જરૂરી છે? ના ના ના, એમને એ વ્યક્તિ માટે તમને એવું થઈ જશે, હું એ વ્યક્તિ આટલી ડાઈ દેખાય છે, તે આવા છે. એ પાછો બીજો પ્રોબ્લેમ ઉભો થઈ જાય. સાચી વાત છે. અને કેટલાક લોકો એવું સાંભળે તો પછી એમના ઘરે પ્રયોગ હો કરે. પછી
કે પેલા બેને આવું કરેલું ને એટલે મારા ઘરે જો મારા ઘરવાળા એમ કહે ને કે પેલા બેનના ઘરની દાળ સારી હતી તો તરત એ દાળ ઊંધી કરી દેવાની બેજીનમાં રસોડામાં પણ જ્યાં આવો ઊભી આવો પ્રયોગ ભિખારી કરાતો હશે દીપકાનંદજી, આવો પ્રયોગ કોઈ ના કરે. આવું કરાતું હશે એટલે પણ આવું કહેવાતું હશે એ પહેલા કહો ને તમે. હમ ના જ કહેવાય કોઈને ને. કોઈ બનાવેલી હોય ને જેવી બનાવેલી હોય એવી એના વખાણ કરવાના હોય. ચાલો સાચી હું તમને એક દાખલો આપું. વખાણ જ અમારા જ કરવાના ઘરે હોય. અમારા જ ઘરે મમ્મી બહાર ગયા હતા તે કારણસર. એટલે થયું તું એવું કે બેને બનાવવું પડ્યું. તો પેલા હું ખાવા બેઠો હમ તો પેલું મોડામાં ગયું ને એવું મેં થૂથું કર્યું છે. બનાવતા બી નથી આવડતું. કઈ જાતનું બનાવ્યું એમ. જી અને ઊભો થઈ ગયો હું. અને પાછળ મોટા ભાઈએ ખાધું તો એટલું બધું પ્રેમથી ખાધું કે જાણે અને પાછું બીજી વખતે લીધું. લીધું રાઈટ. બેન કહે તારું મોઢું જ ખરાબ છે. એ ભાઈએ તો ખાધું, મોટા ભાઈએ તો ખાધું. તમને શું થયું? એને બીજી વખત માંગીને ખાધું. ખાધું રાઈટ. બોલો. અને હતું કેટલું? થોડું મીઠું આગું પાછું થયેલું, મરચું આગું પાછું થયેલું, બીજું કાંઈ નહીં. બિલકુલ ખવાય ના ખવાય એવું હતું નહીં. આ બોલો આપણે. પણ મુદ્દો આ જે લુબ્ધપણું છે ને એ લુબ્ધપણું રાઈટ. આપણને લાગે પણ એટલું સહેલાઈથી જાય એવું નથી. નથી રાઈટ. એ આપણે પેલે ત્યાં એમને ત્યાં ખબર છે પેલા આઈસ્ક્રીમ ખાવા લઈ ગયા હતા. જબરજસ્ત હતી. કઈ જાતની આઈસ્ક્રીમ છે? લોટ લોટ જ લાગે છે બધું. ત્યાં અમને ત્યાં એમને કઈ નું કઈ શું કહેવાય કારણ ખામી કાઢી બતાડીએ. એટલે મુદ્દો શું છે? મુદ્દો શું છે? લુબ્ધપણું જે યાદ આવે છે એની સામે આપણી જે આજે મળ્યું ને એના માટે ફરિયાદ ઊભી થઈ ગઈ. કહેવાય કે ના કહેવાય? કહેવાય. ફરિયાદ ઊભી થઈ કહેવાય. અને દાદા કીધું ફરિયાદી ગુનેગાર છે કીધું. ગુનેગાર રાઈટ. એટલે તમારા ભાગ્ય આજે જે તમને ભેગું થયું છે ને એ તમારા આજના હિસાબ પ્રમાણે છે. કરવાને એટલે છે એમાં કઈ રાઈટ. માથાકૂટ કરતા નહીં. નહીં તો કુદરત તમારું ઘોડું પકડશે. અને સાચી વાત. કુદરત તમારું ઘોડું પકડશે તો તમને નહીં ગમે. હમ અને દાદાના પોતાના અનુભવ કહે છે કે તમે જ્યારે આમાંથી નીકળી જશો, કારણ કે આહાર માટે એમ કીધું છે આહારના વિવેકથી અંતરયાત્રા શરૂ થાય છે. આહારના વિવેકથી શું ખાવું જોઈએ, શું નહીં ખાવું જોઈએ તે જી એનાથી અંતરયાત્રા શરૂ થાય છે. અને અંતરયાત્રાની પૂર્ણતા આહારના પૂર્ણ જાગૃતિથી થાય છે. અને જી આહારની પૂર્ણ જાગૃતિ એટલે શું? કે આજે પેટમાં શું ખપે છે એ પોતાની જાગૃતિમાં હોય અને એ પ્રમાણે ખાય. જી જી. કે આજે પ્રકૃતિ આ માંગે છે. હમ કેમ? કારણ કે આહાર એ ફાઇલ છે અને ફાઇલનો સમભાવે નિકાલ કરવો જી જી એ દાદાની આજ્ઞા છે. છે. મુક્ત સાચી વાત. પુરુષની આજ્ઞા છે. હમ કે જેમની આજ્ઞાથી આજે વ્યવહાર તમારી પાસે જે આવ્યો છે ત્યાં તમે વિતરાગ ભાવે રહી શકો, મુક્ત ભાવે રહી શકો. અને એ બંધાયેલા વ્યવહારનું આજે પરિણામ આવ્યું છે. એ બંધાયેલા વ્યવહારમાંથી તમે કેવી રીતે છૂટી જાઓ. બહુ જબરજસ્ત છે. એટલે આપણે અને એક રીતે આપણે કહીએ ને તો દાદાની સમજણ કે દાદાના વિજ્ઞાનનું આપણે ભાષ્ય કરીએ છીએ. જી ભાષ્ય કરવું એટલે વિવરણ કરવું. વિવરણ અને એ કરવું. વિવરણ બુદ્ધિ કરે કે જ્ઞાન કરે? એ વિવરણ બુદ્ધિ કરે કે જ્ઞાન કરે? કઈ વાંધો નહીં, આપણે કોઈની પરીક્ષા લેવી નહીં. જ્ઞાન કરે. આ વિવરણ બુદ્ધિ જ કરે. બુદ્ધિ કરે. પણ જ્ઞાન એને મદદરૂપ થાય. કારણ કે જ્ઞાન ચોગરદમનું જોઈ શકે.
હમ બુદ્ધિ મર્યાદિત છે. બુદ્ધિને હમણાં લગી એક જ દિશા ખુલ્લી હતી, સંસાર. બુદ્ધિની હમણાં લગી એક જ દિશા ખુલ્લી હતી, સંસાર. અને હમ મોક્ષની દિશા તો ટોટલી બંધ જ હતી. જી અને આ કાળની બુદ્ધિ એટલે ટોટલી સંસારનું ગામી, એટલે એને વ્યભિચારણી કીધી. કીધી રાઈટ રાઈટ કૃષ્ણ ભગવાન એને વ્યભિચારણી કીધી. હમ એટલે ક્યારે તમને મોક્ષે જવા દે નહીં. પણ આ જ્ઞાનની પ્રાપ્તિ આપણને બુદ્ધિની ઉપર લઈ ગયા છે દાદા. હમ એટલે હવે બુદ્ધિ પણ આપણને સમજમાં આવે, ઓળખાણમાં આવે, પકડમાં આવે. એટલે આ રીતે બાબત સમજી લેવાથી બુદ્ધિમાં સમ્યકતા આવતી જાય. જી સમ્યકતા આવતી જાય એટલે એ સમ્યક બુદ્ધિ વ્યવહાર પણ રૂપાળો કરે અને એ વ્યવહારમાંથી આપણે મુક્ત પણ કરે. હમ રૂપાળો વ્યવહાર કોને કહેવાય? જેમાં રાગ દ્વેષ ના હોય, જેમાં એકતા હોય, પ્રેમ ભાવ હોય. બરાબર. અને એ આપણે સમજીએ કે દાદાએ જે બધી આખું વ્યવહાર વિજ્ઞાન જે આપ્યું છે, તે વ્યવહાર વિજ્ઞાન થકી આપણો જીવન વ્યવહાર આદર્શ થાય. અને એ આદર્શ વ્યવહાર કેવો કે જે વ્યવહાર રૂપાળો તો દેખાય, પણ એ વ્યવહારથી આપણે મુક્ત થઈએ. આવું છે. એટલે આવા દાદા આપણને મળ્યા છે. અપૂર્વ ન ભૂતો ન ભવિષ્યથી આપણે કહીએ છીએ ખરા, ગાઈએ છીએ ખરા, પણ જી ભૂતો ન ભવિષ્યથી હોય તો એમની વાત આપણે કેવી રીતે લઈએ? એટલે કે એક જણાએ બહુ સરસ કીધું છે, વોટ યુ ટોક યુ મસ્ટ વોક, હમ એન્ડ યુ મસ્ટ વોક વોટ યુ ટોક. તો રાઈટ સાચી યાદ રહે છે? Yes. વોકિંગ એન્ડ ટોકિંગ. Walk the talk, talk the walk. બધાને લાગુ પડે છે, આપણને પણ લાગુ પડે છે. જય સચ્ચિદાનંદ. જય સમય થઈ ગયો. સચ્ચિદાનંદ